પ્રથમ જયઘોષ કરશું ઉદ્ગીત સ્વરે. વડતાલનું યુવા મંડળ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે. સ્વામિનારાયણ ભગવાન કી. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આ મંગલ અવસર, ઉત્તમ ઉત્સવ, એની અંદર ઉપસ્થિત આચાર્ય મહોદય, વક્તા મહોદય, સંત વૃંદ સન્મુખ બિરાજમાન આપ સૌ ધર્માનુરાગીઓ નમસ્કાર. અહીંયા એક દિવ્ય સંદેશ આ જીવન માટે જીવનારને છે. આ પરિવર્તનનો શંખનાદ ફૂંકાણો છે એવો અનુભવ થયો. મેં અંદર બધે પરિભ્રમણ કર્યું. અહીંયા ક્રાંતિનો શંખનાદ ફૂંકાણો છે, પરિવર્તનનો શંખનાદ ફૂંકાણો છે. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. આ જીવિકા માટે જ જીવનારા, ફરીવાર કહું, કેવળ આ જીવિકા માટે જ જીવનારને અહીંયા એવો સંદેશ માટે મળે છે, આ જીવન માટે જીવતા શીખો. અહીંયા બધું મળે છે. આ જીવિકા માટે નહીં જીવતા, આ જીવન માટે જીવો એવો દિવ્ય સંદેશ અહીં મળે છે. છેલ્લે 2 મિનિટમાં, કારણ કે સમયને હું અનુસરું છું, મારા લોહીમાં RSSના સંસ્કાર છે. 76 વર્ષનો છું હું તમારી સામે. 7 વર્ષથી કટ્ટર રાષ્ટ્રવાદી માનસ છે. એક વાત એવી અહીં થઈ છે, કદાચ અહીંયા આયોજકો કે આચાર્ય મહારાજને ન ગમે તો કાંઈ વાંધો નહીં, નીચે ઉતરી જઈશ. એક વાત એવું થયું છે, અહીંયા સંતોનો, આચાર્ય મહોદયનો અને બોર્ડ કમિટીનો તાલમેળ થયો છે ને, એટલે આવો ઉત્સવ થયો છે. બાકી નકર થાય નહીં ભાઈ. કાં ગોલ અહીં તાલ છે એટલે ઈશ્વરની કમાલ છે. અહીં તાલ છે માટે ધમાલ નથી. અહીં તાલ છે માટે માલમ માલ છે. અને આ તાલ જેવો તેવો નહીં. આ રૂખડિયાનો તાલ નથી, આ ભવાયાનો તાલ નથી, આ સંતોનો તાલ છે, સદગુરુનો તાલ છે. એની કમાલ છે એટલે માલમ માલ છે. હું એક એવી આશા રાખું, હું કેવી ભાવના રાખું, હું એક એવો અંદરથી ઊંડો વિશ્વાસ ને શ્રદ્ધા રાખું ગિરી બાપુ, કે આ કેન્દ્ર, હું અહીંયા પહેલાં આવ્યો ત્યારે નવતવ સ્વામીને અમે અને આ માનનીય પરમ શ્રદ્ધેય અશોકજી સિંઘલ સાથે બેઠેલા અહીંયા. એ પછી હું અહીં બીજી વાર આવ્યો, અત્યારે ત્રીજી વાર. અશોકજી, આ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બને. આ વડતાલ ધામ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર સ્થાન બને અને આ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થાય. બીજું, અહીંયા એવો સંદેશ જાય, અમે એક છીએ, અમે નેક છીએ, અમારી ટેક છે ફર્સ્ટ નેશન, પહેલું રાષ્ટ્ર, ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. બાપુ બીજો ત્રીજો સંદેશ, ત્રીજી લીટીમાં વાક્ય પૂરું. આ દેશ શાસ્ત્રથી નહીં બચે. આ દેશ, સાંભળી લ્યો બધા, હું તમારી સામે 76 રનિંગ હાઈલી ક્વોલિફાઈડ ગુજરાતના મોટામાં મોટા તીર્થધામનો ઇમ્પ્રુવડ મહંત છું, જ્યાં પેટીમાં 10 લાખ રૂપિયાનું ચીલર આવે છે. અમે 1 રૂપિયો લીધો હોય તમારા મા બાપમાં ફેર હોય. નહીતર દિલ્હી સુધી અત્યારે કોઈ રોકે એવું છે નહીં ગિરિબાબુ. ક્રાંતિ જ શાંતિ લાવી શકશે. એકલા શાસ્ત્રથી આ દેશ નહીં બચે. શાસ્ત્ર સાથે શસ્ત્ર જોશે, નહીતર ભારત માતાનું વસ્ત્ર નહીં બચે. યાદ રાખજો, શાસ્ત્ર ને શસ્ત્ર છે તો જ ભારત માતાનું વસ્ત્ર બચશે. માં હમ રહે યા ના રહે, માં હમ રહે યા ના રહે, તેરા સુહાગ સદા અમર રહે. આ જરૂર છે. દરેક સંતોને કરબદ્ધ પ્રાર્થના છે. હું અહીં ઊભો છું તમારી સામે, તો એ શસ્ત્ર ધારણ કરીને ઊભો છું. માનસમાં, અરે પરીક્ષિતનું ગર્ભમાં શસ્ત્રથી રક્ષણ થયું, પરિસ્થિતિના માનસનું શાસ્ત્રથી રક્ષણ થયું, ત્યારે પરીક્ષિતને મૃત્યુના ભયમાંથી મુક્તિ મળી. ત્વમેવ વિધિત્વા મૃત્યુમેતિમામ નાન્ય બંધા વિદ્યતે. એમાં દેશની જનતાને મારી કરબદ્ધ પ્રાર્થના છે, શાસ્ત્ર સત્ર રાખો. ધર્મગુરુએ આવો સંદેશ આપવાનો છે. મવાલી બને એવો સંદેશ નહીં, સારું મીઠું લાગે એવો સંદેશ નહીં. કુછ કરકે દિખા દો, વા આપની હસ્તી મિટા દો. કાંઈક કરી બતાવો, કાંઈક કરી છૂટો. લોકો આપણને, અમને અહીંથી જે મળવું મળે, માન અપમાન ગમે એ મળે. માં, અમે તારા આંચલની અંદર વેદો, ઉપનિષદો, વૈદિક સંસ્કૃતિની ધરોહરને સદૈવ જીવતી જોઈ, એ જ મંગલ અભ્યર્થના છે. અહીં બેઠેલા બધા સંતોને મારી ચરણોની અંદર
ભૂરી ભૂરી નમસ્કાર. આચાર્ય મહોદય નમસ્કાર, વક્તા મહોદયને નમસ્કાર. આપે સાંભળ્યો એ બદલ આપ સૌને નમસ્કાર. ફરી એકવાર કહું, અહીં એવો સંદેશ મળે છે. મેં મોટરમાં બેસીને બધે આંટો માર્યો. આ જીવિકા માટે જીવનારને આ જીવન માટે કેમ જીવવું એનો રાસ્તો પ્રશસ્ત કરવામાં આવ્યો છે. એ જ મંગલ અભ્યર્થના.